મિત્રો આપણે આવી ગયા છીએ હવે ભડલી. થોડુંક ધુમ્મસ હતું એટલે તળાવનો તો નજારો નથી દેખાડી શક્યો, પણ હવે વાડીએ આવ્યો છું. વાડીનો નજારો દેખાડું તમને ફટાફટ. અહીંયા અમારે બોરડી છે. સવારમાં બોરડીના બોર ખાવાની મજા આપણે લેવાની છે. સરસ મજાનું બોર પણ છે. વાહ, બહુ જોરદાર બોર છે. બગીચો જોરદાર છે. ઝડપથી તમને બધું હું દેખાડી દઉં. ઝાડવા પણ જોરદાર વાવેલા છે. આશોપાલે ખજૂરી જમાવટ છે. બગીચામાં પણ ફૂલ ઝાડ તો છે જ તે. તમને આંક્યાથી દેખાડું. ઘેઘોર આપણે એમ થાય જંગલમાં આવી ગયા છીએ. વાલોળીના વેલા પણ ચડાવી દીધા છે. તો ધીમે ધીમે બગીચો પણ જોતો જાઉં છું. ચા પાણી પી અને તરત અમારે અહીંથી નીકળવાનું છે. આગળ ઘણા બધા મિત્રોને મળવાય પણ જવાનું છે. અને સારા લોકેશન આવે હું તમને દેખાડતો જઈશ. હું અને મારા મોટા ભાઈ બંને જણા નીકળ્યા છીએ. બદલી ગામ પહોંચ્યા છીએ અને તમને દેખાડું તો કંઈક આવો નજારો છે અમારા બગીચાનો. એટલે પણ પોપૈયા જોરદાર છે હો. અહીં ક્યાં તો પોપૈયા પાકી ગયા લાગે. કેમ લાગે? પાકી ગયા. લોટ ઓફ ગુલાબ પણ છે. એટલે ગુલાબ તો પણ જોરદાર ને આમ જો આમ ભર્યું છે આખો છોડ હો ગુલાબનો. આ ફૂલને તો તમે બધા ઓળખતા દઈશો. ન ઓળખતા હોય તો સેજ કહેજો. ઓળખતા હોય તો એક કોમેન્ટ કરી દેજો વિડીયોમાં. આંબો વાવ્યો છે પણ કેરી આવે એટલે પાછા ખાવા આવશું. અમે જઈ રહ્યા છીએ કાળાસર ગામમાં. ગાડી પણ હું ચલાવું છું. શૂટ પણ હારવાર હું ઉતારું છું. તો વિડીયોમાં બધા બના રહેજો. સરસ મજાના લોકેશન ઉપર જઈએ છીએ અને ગામડાની મોજમાં તો કાંઈ ઘટે નહીં ભાઈ. એટલે વિડીયોમાં બધા બનાવી રહ્યો. ગામડામાં જવાનું છે. આગળ ક્યાં જવાનું છે. આખી રાત આખો દી બે ભાઈ હારે જ રહેવાના છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. જેટલી તમને મોજ આવે એ બધી હું તમને દેખાડતો રહીશ. બનાવી રહ્યો વિડીયોમાં. મોજે દરિયા મોજ હો. તો મિત્રો આપણે કાળાસર ગામથી 2-2.5 કિલોમીટર જેવું થાય છે. રામદેવપીર મહારાજનું અહીંયા સરસ મજાનું મંદિર છે. મારે અવારનવાર નીકળવાનું એટલે હું તો દર્શન કરવા આવું જ છું. પણ આજે વિપુલભાઈનો આગ્રહ હતો કે આપણે દેવસ્થાનની અંદર ભેગું થવું છે, એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ. તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લઈએ. વિડીયોમાં બધા બન્યા રહેજો. તો મિત્રો આપણે હવે ખડકાણાથી નીકળી ગયા હતા અને કાળાહર ગામમાં આપણા મિત્ર એવા વિપુલભાઈ બડાણિયાને પણ મળવાનું હતું. હવે અમે આવી ગયા છીએ કાળાહર ગામમાં અને વિપુલભાઈ એની વાડીનું બધું કામ પડતું મેકીને આપણને મળવા આવ્યા છે. તો આપણે વિપુલભાઈને પણ મળી લેવી. રામ વિપુલભાઈ. રામ કાળુભાઈ, કેમ છો? તમને બસ તબિયત પાણી ઓકે છે અને રામાપીરના આપણે દર્શન કરી લીધા છે. સાથે દર્શન કર્યા છે. બે ભાઈ હારે દર્શન કર્યા છે અને અમારા વિપુલભાઈની પણ ચેનલ છે, એને પણ બધા મિત્રો ખાસ સપોર્ટ કરજો અને એના વિડીયો બ્લોગ પણ બનાવવાનું ચાલુ કરી જ દેવાનું છે. બધાને અમારા વિપુલભાઈને પણ સપોર્ટ ખાસ કરજો. સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે. વાડીએથી હવે રજા લઈ લીધી છે અને એમે હવે હું દિલીપભાઈ બે જઈએ છીએ. હવે આગળ ઘણી બધી જગ્યાએ જવાનું છે. ક્યાં જઈએ બધું તમને દેખાડું. જોઈ લો. ચેણા પણ જોરદાર થઈ ગયા છે. ચેણા આવે પછી આવશું ભાઈ. અત્યારે તો હજી ફૂલડા એવા છે. મિત્રો લીલું લસણ જોરદાર છે. આવ્યા છીએ ભાઈની વાડીએ
લીલું લસણ છે ને બીજું શું છે તમને બધું દેખાડું. મરચી છે પણ મરચીમાં થોડીક કુકડી આવી ગઈ છે, કેવું પડશે ભાઈ ને એલા દવા બવા છાંટો. તો લીલું લસણ ઘણું બધું છે અહીંયા. ક્યારો આખો ભર્યો છે. ચણા અને ફૂલડા આવી ગયા છે અને ચણા પણ લોટ છે. ઓળો ખાવા તો આવશું ગમે ત્યારે જેથી આવવાનું થાય તેથી. તો મિત્રો હવે આપણે કાળાસર ગામમાંથી રજા લઈ લીધી છે. આપણે બધાએ જવાનું છે મેલડીમાના દર્શન કરવા જવું છે ગઢડિયા. તો વિડીયોમાં બધા બનાવી રહેજો. અને જ્યાં જ્યાં અત્યારે જઈએ છીએ કદાચ વિડીયોના 1-2 ભાગ આવે તો ઇન્ટ્રો નહીં મારું, એટલે બધા વિડીયોમાં બનાવી રહેજો. 1 નહીં તો 2 ભાગ આવશે. બાકી આજ આખો દી રખડી લેવાનું થાય છે. કામે નીકળ્યા છીએ હારોર તમને બધું દેખાડતો જાય ક્યાં ક્યાં જાઉં છું. તો અત્યારે કાળાસર ગામમાંથી રજા લઈ અને ગઢડિયા ગામ જઈએ છીએ. ગઢડિયા ગામની અંદર તમને દેખાડીશ, મેલડીમાના દર્શન કરાવીશ અને સાથે સાથે હજી આગળ જવાનું છે. એટલે બધા વિડીયો બનાવી રહેજો. અને અત્યારે તમે અમારા કુદ નજારાના તમે આનંદ માણો. બનાવી રહ્યો મિત્રો વિડીયોમાં. મિત્રો આપણે દર્શન કરવા જવાનું છે આ મંદિરે. સરસ મજાનું મંદિર છે આકાશી મેલડીમાં ગઢડિયા. હાલો આપણે આવી ગયા છીએ જસદણ. અને તમને બધાને મેં કીધું હતું એક મિત્રને મળવા જવાનું છે. જોકે તમારા બધા ઓળખીતા જ છે. આપણે પણ એમના લાઈવમાં જઈએ છીએ. તો એમને મળવા આવ્યો છું થોડોક સમય કાઢીને. એમને પણ હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ તોય આપણા માટે સમય કાઢીને રોકાણા છે. તો હવે તમને એ આપણા યુટ્યુબર મિત્રને દેખાડું. આ છે અમારા અશોકભાઈ અને આ છે અમારા હંસાબેન, જેના લાઈવમાં આપણે આવીએ છીએ. અને એમની ચેનલ છે, એમને પણ આપણે સપોર્ટ કરવાનો છે. તો બધાય મિત્રો એમના વિડીયો જોજો, સપોર્ટ કરજો. હંસાબેન તમારે વિડીયો બનાવવાના છે ને હારવાર છે ને અમારા અશોકભાઈને પણ હારે રહી અને વિડીયો બનાવવાના છે. અને આગળ તમારે વધવાનું છે. એ બાબતમાં અમે જેટલી મદદ થાય એટલી અમે તમને મદદ કરશું. તો તમે બધા વિડીયો ખાસ બનાવવાનું ચાલુ રાખજો. હા, તો તમારા બધાનો સપોર્ટ હશે તો અમે તો આગળ વધશું. કાંઈ વાંધો નહીં બેન, અમે પણ તમને પૂરેપૂરો જ સપોર્ટ આપશું. અને એટલા માટે હું અહીંયા જસદણ આવી ગયો છું. તો આપણે જે કાંઈ માહિતી દેવાની થાય એ બધી હું આપી દઈશ. તો બધા વિડીયોમાં આગળ બનાવી રહેજો. હજી આપણે ઘણા બધા આગળ જવાનું છે અને હજી 2-3 યુટ્યુબર મિત્રોને મળવાનું છે. બનાવી રહ્યો વિડીયો. તો આપણે હવે મોટા મોટા પંખા જોવા નીકળી ગયા છીએ રોડ ઉપર. હવે આપણે જસદણમાંથી વિદાય લઈ લીધી છે. પાછા નીકળી ગયા છીએ. હવે ક્યાં જઈ બન્યા રહેજો. હજી ભગવાનના દેવ દર્શને જવું છે. એ આનંદ કરતા કરતા જઈએ છીએ. હાથ પડવા આવી ગઈ, હજી ઘરે નથી પહોંચ્યા ભાઈ. એટલે રોડ ઉપર હાલ્યા જઈએ છીએ. અને તમને બધાને એમ થાય કે આ બધા ક્યાં આખો દી રખડતા છે. શું કરવું, વ્યવહારિક કામમાં નીકળ્યા છીએ ભાઈ. કામ તો કરવું પડશે, એમાં તો હાલવાનું થાય નહીં. બનાવો વિડીયોમાં આગળ. હનુમાનજી મહારાજનું પણ સરસ મજાનું મંદિર છે. આવ્યા છીએ ભાડલા ગામ માતાજીના દર્શન કરવા માટે. હનુમાનજી મહારાજના દર્શન કરી લો. આપણે હવે માતાજીના દર્શન કરી ઘર બાજુ પ્રયાણ કરતા હતા. વળી પાછા આપણા મિત્ર આપણને મળી ગયા છે. ખબર પડી કાળુભાઈ આ બધું આવે છે એટલે સમય કાઢીને આવ્યા છે. તમારા હામદભાઈને જય માતાજી. જય માતાજી. જય માતાજી. હું હામદભાઈ અહીંયા રોડે આપણને મળવા આવ્યા છે. પછી આપણે ઊભું તો રહેવું પડે ભાઈ.
એટલે પાછા ભેગા થયા છીએ. તમે જે મોરબીની બધી જે આટો મારી જે હું એને કરી છે એમાં હું નથી આવી શક્યો, પણ હું એમાં લખમણભાઈ, રઘુભાઈ, અમારા મેરાભાઈ ને શંકરભાઈ ને બટુકભાઈ ને રઘુભાઈ ને તમે બધાએ જે આનંદ કર્યો લખમણભાઈની ને એવો આનંદ મારે કરવો હતો, પણ હવે સમયના અભાવે નથી આવી શક્યો. પણ હવે પાછું એક દિવસ આયોજન કરી મળશું પાકું. બાકી આ માણસ મળ્યા જેવા કાંઈ ઘટે જ નહીં, મારી જોડે હું એના ઢગલા. એટલે બધા મિત્રો આંજો વિડીયોમાં હજી બન્યા રહેજો, આગળ હજી એકને મળવા જવાનું છે. એ અમારું પાનું જ છે, એટલે એ પાનાને મળવા જવું છે. પણ જોઈએ હવે અંધારું થાય કેટલું છે. અને વિડીયો બધા જોયા જ કરજો, ગમે તો જોજો, ન ગમે તો જોયા જ લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે હામદભાઈને મળી લીધું છે, મળીને ખૂબ આનંદ થયો, ચા પાણી પીધા, ઘણો બધો આનંદ કરવાનો છે હજી. પણ સમય થઈ ગયો છે સૂર્યાસ્તનો. હું તમને સૂર્યાસ્ત દેખાડું. અમારા ગામડાના સૂર્યાસ્ત કેવા હોય તમે જુઓ, કેવા રૂડા રૂપાળા, ને આપણને એમ થાય કે આમ જો જોયા જ રાખવી. આટલો સરસ મજાનો નજારો છે. તો મિત્રો વિડીયોમાં બધા બનાવી રહેજો. હામદભાઈ અરે ઘણો આનંદ અમે કરવાના છીએ, પણ તમને મળાવી દીધા છે. હવે અમે બેઠા બેઠા હું એનું જ કરવાના છીએ. આંક્યાથી આ રોડ અમારો હેલ્યો આવે છે, એ દહીસરાથી આવે છે, દહીરા. અને આંક્યા જે રોડ જાય છે એ કમળાપુર રોડ છે. એટલે હજી તો ઘર તો બહુ આઘું છે ભાઈ. એટલે વિડીયોમાં બધા બનાવી રહેજો. હજી એક યુટ્યુબર મિત્રને મળવા જવાનું છે ને આજ મળવા નીકળ્યા છીએ, એટલે મળીને આનંદ કરવાનો છે. અને હામદભાઈને અમે બધા બેઠા છીએ, અમારા મોટા ભાઈ હાર્યા છે. ખૂબ મજા આવે છે. સૂર્યાસ્ત થાય પછી તમારા હામદભાઈ પાસેથી રજા લેવાની છે. ખૂબ જ નજીકથી હું તમને સૂર્યાસ્ત દેખાડી દઉં. બાજુમાં અમારી પવનચક્કી પણ ફરે છે. બહુ સરસ મજાનો વ્યૂ છે. મને એમ થયું કે લાવો ને એકવાર બે ઘડી ઊભા રહેવી. જોઈ લો તાર ઉપર અમારે આંધો હોલી બેઠી છે સરસ મજાની. ચાલો મિત્રો હવે મિત્રને મળવા આવ્યા છીએ, તો મિત્રને મળી લઈએ. તો મિત્રો આવો કંઈક આપણો વિડીયો હતો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.